હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। જેમાં આપણે પ્રશ્ન 3અ જોઈ રહ્યા છીએ, જેમાં પ્રકરણ 2 ના સમીકરણ ઉકેલો, જેમાં આપણે 13મો દાખલો આવ્યા હતા। એકી બાજુના દાખલા આપણે આગળના વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। વિદ્યાર્થી મિત્રો, હવે શરૂ કરીશું આપણે દાખલા નંબર 13 બાળકો। શું આપ્યું છે આપણને? 7x + 5/3 બરાબર x ભાગ્યા 2 + 3। આપણને આવું સમીકરણ આપેલું છે। આ સમીકરણનો ઉકેલ શોધવા માટે શું કરીશું? તો અહીંયા આગળ છેદમાં 2 છે ડાબી બાજુ, અને જમણી બાજુ પણ છેદમાં 2 છે। તો આપણે છેદ દૂર કરવા માટે શું કરીશું? તો બંને બાજુ 2 વડે ગુણીશું, જેથી આ છેદ જે રહ્યા એ તો થઈ જશે, દૂર થઈ જાય। લખીશું આપણે બંને બાજુ 2 વડે ગુણતા, બંને બાજુ 2 વડે ગુણ। હવે પહેલા ડાબી બાજુ 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા કૌંસમાં 7x + 5/3 બરાબર। હવે જમણી બાજુ 2 વડે ગુણીશું તો 2 ગુણ્યા x ભાગ્યા 2 + 3। આપણે બંને બાજુ શું કર્યું? 2 વડે ગુણી દીધા। હવે બેને આપણે કૌંસની અંદર ગુણીશું બાળકો। તો 2 ને આપણે 7x જોડે ગુણીએ તો 2 દાખલા થઈ જાય બાળકો, 14x થાય। હવે 2 ને આપણે 5/3 સાથે ગુણીશું તો અહીં વચ્ચે વત્તા છે તો શું કરીશું? વત્તા। 2 ને આપણે ગુણીશું 5/3 સાથે બાળકો, બરાબર। હવે શું કરીશું? જમણી બાજુ આ જે 2 છે એને આપણે કૌંસની અંદર બંને સાથે ગુણીશું બાળકો। તો સૌથી પહેલા 2 ને આપણે x ભાગ્યા 2 સાથે ગુણીશું બાળકો। તો શું થશે? 2 ગુણ્યા x/3। હવે બાળકો શું કરવાનું? વચ્ચે પ્લસ આવે તો પ્લસ કરવાના બાળકો। શું કરવાનું? પ્લસ। 2 ને કોની જોડે ગુણવાના આવે? 3। તો 2 તરીકે કેટલા થાય બાળકો? 6 થશે। આપણે બંનેમાં શું કર્યું? 2 ને કૌંસની અંદર ગુણી દીધા બાળકો। હવે જોઈએ, અહીંયા આગળ છેદમાં 2, અહીં ગુણાકારમાં 2 છે, તો 2 શું થઈ જાય? ઉડી જાય। અહીંયા આગળ છેદમાં 2, ગુણાકારમાં 2 શું થઈ જાય બાળકો? ઉડી જાય। તો બધું શું બાળકો? જોઈએ 14x વત્તા અહીં કેટલા વધ્યા? એકલા 5। 14x વત્તા એ શું વધ્યું? 5, કેમ કે 2 ઉડી ગયા બાળકો। હવે જમણી બાજુ જોઈએ બાળકો, શું વધ્યું? તો અહીંયા આગળ x વધ્યા। શું વધ્યા? x। તો લખીશું x વત્તા 6, બરાબર। આપણને આવું મળ્યું બાળકો। હવે શું કરીશું? આપણે x વાળા પદો જોડે લાવીશું। શું કરીશું? x વાળા પદો જોડે લાવીશું તો શું થશે? 14x। આ x ને આપણે બરાબરની અંદર લઈએ તો કેવા થઈ જાય બાળકો? માઈનસ। કેવા થઈ જાય? માઈનસ, બરાબર। જમણી બાજુ 6 આપેલા છે, આ 5 ને ઉઠાઈને બરાબરની ફેરફાર દેજો તો કેવા થઈ જાય? પણ માઈનસ। 14x માંથી x જાય તો કેટલા વધે બાળકો? 13x વધે। આ બેની બાદબાકી કરીએ તો જવાબ કેટલો આવ્યો? 13x, બરાબર। 6 માંથી 5 જાય તો બાળકો 1, કેટલા વધે? 1 વધે। હવે અહીંયા આગળ 13 ગુણાકારમાં છે, એ બરાબરની ફેરફાર દે ક્યાં જાય બાળકો? ભાગાકારમાં। ક્યાં જશે? ભાગાકારમાં। તો x બરાબર 1/13 આવો આપણને જવાબ મળ્યો। ઓકે, ત્યારબાદ જોઈએ 14મા નંબરનો। x + 3/2 બરાબર 1/2 - x આવો આપણને સમીકરણ આપેલું છે। તો શું કરીશું આનો ઉકેલ શોધવા માટે? બંનેમાં છેદમાં શું આપેલું છે બાળકો? 2 આપેલા છે। તો સૌથી પહેલા આ 2 ને શું કરીશું બાળકો? આપણે દૂર કરીશું। હવે દૂર કરવા શું કરવાનું? તો બંને બાજુ 2 વડે ભાગવાના બાળકો। 2 વડે ભાગીએ તો લખીશું બંને બાજુ 2 વડે ભાગવાના નહીં, શું કરવાનું બાળકો? ગુણવાના। શું કરવાનું? ગુણવાનું। 2 વડે ગુણતા, 2 વડે ગુણતા। બંને બાજુ શું કરીશું? 2 વડે ગુણીશું બાળકો। હવે ગુણી દઈએ બંને બાજુ તો 2 ગુણ્યા કૌંસમાં 2x + 3/2 બરાબર। હવે જમણી બાજુ પણ 2 વડે ગુણીશું બાળકો, તો 2 ગુણ્યા કૌંસમાં 1/2 - x આવું આપણને મળશે બાળકો। હવે આ બેને શું કરવાનું બાળકો? કૌંસની અંદર બંને સંખ્યાઓ સાથે ગુણી દેવાનું। તો ગુણ્યા આપણે
2 ને સૌથી પહેલા 2x સાથે ગુણીએ તો 2 દુ 4x થાય. કેટલા થાય? 4x. ઓકે. હવે આ બેને આપણે 3 તૃતીયાંશ સાથે ગુણવાનું બાળકો. અહીંયા આગળ વચ્ચે વત્તા આપે તો વત્તા કરીશું 2 ગુણ્યા 3 તૃતીયાંશ. બરાબર. હવે બાળકો આ બેને આપણે 1 તૃતીયાંશ સાથે ગુણીશું તો 2 ગુણ્યા 1 તૃતીયાંશ. ગુણી દીધા. હવે આપણે બેને x સાથે ગુણવાનું, પરંતુ x ની આગળ પેલા માઈનસ આવે તો માઈનસ કરીશું. 2 ને x સાથે ગુણીએ બાળકો તો 2x જવાબ આવે. ત્યારબાદ જોઈએ અહીંયા આગળ ભાગાકારમાં 2 ગુણાકારમાં 2 શું થઈ જાય બાળકો? ઉડી જાય. શું થઈ જાય? ઉડી. અહીંયા આગળ ભાગાકારમાં 2 ગુણાકારમાં 2 શું થઈ જશે બાળકો? ઉડી જશે. તો વધ્યું શું? 4x વત્તા શું વધ્યું? અહીંયા આગળ 3 બરાબર અહીંયા આગળ 1 વધ્યો ઓછા 2x. આવું વધશે. હવે શું કરીશું આપણે? x વાળા પદોની સંખ્યા આપણે શું કરીશું? જોડે રાખીશું. તો 4x આપણને ડાબી બાજુ આપેલા, આ -2x ને ઉઠાઈને ડાબી બાજુ લાવશું તો કેવો થઈ જશે બાળકો? પ્લસ 2x બરાબર. જમણી બાજુ આપણને 1 આપેલા, આ 3 ને ઉઠાઈને પેલી બાજુ જો કેવા થઈ જાય? માઈનસ થઈ જાય. હવે 4x માં 2x ઉમેરું તો કેટલા થાય? 6x બરાબર. 1 માંથી હું 3 બાદ કરું તો કેવા થાય? -2 જવાબ. શું આવે? -2. કેવી રીતે? 1 માંથી 3 બાદ થાય નહીં બાળકો. તો શું કરવાનું? મોટામાંથી નાનું બાદ કરવાનું. 3 માંથી 1 બાદ કરવાના. હવે 3 માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે? 2 વધે. પરંતુ મોટા આગળ માઈનસ તો જવાબ માઈનસ નિશાની તો -2 આવશે. ત્યારબાદ આ 6 ગુણાકારમાં બાળકો તો 6 ને આપણે બરાબરની બદલે મોકલીશું તો ક્યાં જશે બાળકો? ભાગાકારમાં જશે. તો x બરાબર -2 ભાગ્યા કેટલા થશે? 6. કેટલા થશે? હવે જોઈએ આપણે જોઈએ તો -2 જે રહે એને આપણે આવું લખી શકીએ -1 ગુણ્યા 2 આવું લખાય ને? -1 ગુણ્યા 2 પણ લખાય તો -2 જ થાય. 6 ને આપણે આવું લખી શકીએ 2 તરી 6 બાળકો. તો 2 શું થશે બાળકો? ઉડી જાય. શું થઈ જાય? ઉપર નીચે ઉડી જાય. તો વધ્યું શું? તો x બરાબર ઉપર -1 વધ્યા અને નીચે 3 વધ્યા બાળકો. તો જવાબ શું આવે? -1 તૃતીયાંશ. આવો આપણને જવાબ મળ્યો 14મા નંબરનો બાળકો. જોઈશું બાળકો આપણે આગળ દાખલા નંબર 15 જેમાં આપણે શું આપ્યું છે? 2x ભાગ્યા 3 વત્તા 1 બરાબર 7x ભાગ્યા 6 વત્તા 2. આપણને આવું આપેલું છે બાળકો. હવે આનો આપણે શું કરવાનું છે? આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. તો શું કરીશું? આનો ઉકેલ મેળવવા માટે બાળકો તો અહીંયા આગળ છેદમાં કેટલા આપેલા બાળકો? 3 અને અહીંયા આગળ છેદમાં કેટલા આપેલા બાળકો? 6. તો સૌથી પહેલા આપણે એવું કંઈ કરીશું કે જેથી અહીંયા આગળ જે છેદમાં આપ્યા છે દૂર થઈ જાય. શું થઈ જાય બાળકો? દૂર થઈ જાય. તો 3 આપેલા છે અને 6 આપેલા છે તો બંને બાજુ શું ગુણશું તો આ જે છેદ આપ્યા દૂર થશે. તો બંને બાજુ આપણે 6 વડે ગુણીશું. શેના વડે ગુણીશું? 6 વડે. તો લખીશું બાળકો આપણે બંને બાજુ 6 વડે ગુણતા. શું લખવાનું? બંને બાજુ 6 વડે ગુણતા. હવે તમને કેવી રીતે ખબર પડે કે કઈ સંખ્યા વડે ગુણવું? તો આ બંનેનો લસા લઈ લેવાનો. 3 અને 6 નો શું લઈ લેવાનો? લસા. જે લસા મળે એના વડે આપણે ગુણવાનું. શું કરવાનું બાળકો? ગુણવાનું. તો બંને બાજુ 6 વડે ગુણશું. સૌથી પહેલા બાળકો આપણે ડાબી બાજુ 6 વડે ગુણશું. તો 6 ગુણ્યા કૌંસમાં 2x ભાગ્યા 3 વત્તા 1 બરાબર. હવે જમણી બાજુ 6 વડે ગુણશું. તો 6 ગુણ્યા 7x ભાગ્યા 6 વત્તા 2. આવો જવાબ મળશે. હવે આપણે આ 6 ને કૌંસની અંદર શું કરીશું બાળકો? ગુણી દઈશું. તો સૌથી પહેલા આપણે 6 ને 2x ભાગ્યા 3 સાથે ગુણીશું. તો 6 ગુણ્યા 2x ભાગ્યા 3 આવું મળશે. ત્યારબાદ અહીંયા પ્લસ આવે તો શું કરીશું? પ્લસ બાળકો. હવે 6 ને કોની જોડે ગુણવાના બાળકો? 1 જોડે. તો 6 એકા 6 બરાબર. હવે જમણી બાજુ 6 ને સૌથી પહેલા 7x ભાગ્યા 6 સાથે ગુણીશું. તો 6 ગુણ્યા 7x ભાગ્યા 6 થશે. ત્યારબાદ 6 ને કોની જોડે ગુણીશું? 2 સાથે. તો 6 દુગણા થાય બાળકો 12 થશે. હવે અહીંયા આગળ છેદમાં 3 આપેલા, અહીંયા આગળ 6 તો ઉડાડી દઈશું તો 3 દુગણા થશે 6 થશે બાળકો. અહીંયા આગળ 6 ઉડી જાય. તો વધુ શું બાળકો? 2 ગુણ્યા 2x. તો 2 ને 2x સાથે ગુણીએ તો કેટલા થાય? 4x. કેટલા થાય બાળકો? 4x વત્તા 6 બરાબર. અહીંયા આગળ શું વધ્યું? એટલું 7x વત્તા 12. આવો આપણને મળ્યું.
આ રીતે બરાબર ને નીચે બરાબર વ્યવસ્થિત લખાણ હોવું જોઈએ બાળકો. હવે x x વાળા પદો જોડેલા છે અને સંખ્યા વાળા પદો જોડેલા છે બાળકો. તો 4x આપેલા છે બાજુ, આ 7x ને આપણે લખશું તો કેવો થઈ જશે -7x થઈ જશે. જમણી બાજુ 12 આપેલા, આ 6 ને ઉઠાઈને પેપર લઈ લીધું કેવો થઈ જાય માઈનસ થઈ જાય બાળકો. હવે 4x માંથી 7x જાય નહીં બાળકો, મોટામાંથી નાનું બાદ કરવાનું. તો 7x માંથી 4x જાય તો કેટલા વધે બાળકો 3x વધે. હવે નિશાની કોની મૂકવાની તો મોટા આગળ જે હોય એ નિશાની આવે બાળકો. બરાબર 12 માંથી 6 બાદ કરીએ તો કેટલા થાય બાળકો 6. હવે આપણે x ની કિંમત જોઈએ બાળકો તો -3 ની કેમ મોકલશું પેલા ભાગાકારમાં જશે. કેમ કે અહીંયા આગળ ગુણાકારમાં આપેલા છે. x બરાબર અહીંયા આગળ 6 એના ભાગાકારમાં -3 આવશે. x બરાબર હવે હું 6 ને હું 3 વડે ભાગું બાળકો તો કેટલો જવાબ આવે 2. 3 દુ 6 થાય તો 2 જવાબ આવે તો 2 લખીશું. પરંતુ અહીંયા ભાગાકારમાં 2 માંથી એક સંખ્યા જો માઈનસ હોય તો જવાબ તો આવે માઈનસ આવે. તો x ની કિંમત કેટલી મળી બાળકો આપણને -2 મળી. હવે જોઈશું 16મા નંબરનું બાળકો x - 5 ભાગ્યા 3 બરાબર x - 3 ભાગ્યા 5 આવું આપેલું છે. આ સમીકરણનો મારે ઉકેલ શોધવો છે. તો શું કરીશ, ત્યાં આગળ છેદમાં 3 આપ્યા અને અહીંયા આગળ 5 આપ્યા તો બંને બાજુ એવી સંખ્યા વડે ગુણીશ કે જે છેદ આપે શું થઈ જશે દૂર થઈ જશે. તો 3 પંચા કેટલા છે 15 તો બંને બાજુ હું 15 વડે ગુણીશ. કેમ કે 3 અને 5 નો જો હું લસા લેવા જાઉં બંને કેવી છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાનો લસા શું થાય એમના ગુણાકાર જેટલો થાય બાળકો. 3 પંચા 15 થશે તો બંને બાજુ 15 વડે ગુણીશું. બંને બાજુ 15 વડે ગુણ. હવે હું પહેલા ડાબી બાજુ 15 વડે ગુણીશ તો 15 ગુણ્યા કૌંસમાં x - 5 ભાગ્યા બરાબર. હવે ડાબી બાજુ 15 વડે ગુણીએ બાળકો. હવે જમણી બાજુ 15 વડે ગુણીશું તો બરાબર 15 ગુણ્યા કૌંસમાં x - 3 ભાગાકારમાં 5 આવું થશે. હવે અહીંયા આગળ ભાગાકારમાં 3 ગુણાકારમાં 15 તો ઉડાડી દઈએ તો 3 પંચા કેટલા થાય બાળકો 15 થાય ઉડી જાય. અહીં 5 એ ગુણાકારમાં 15 તો ઉડાડી દો તો 5 તરી 15 થશે બાળકો. તો અહીંયા આગળ 5 વધ્યા 5 ગુણ્યા કૌંસમાં x - 5 બરાબર અહીં 3 ગુણ્યા કૌંસમાં x - 3 મળ્યા. હવે શું કરીશું આપણે આ 5 ને કૌંસની અંદર ગુણી દઈશું ડાબી બાજુ, જમણી બાજુ 3 ને આપણે કૌંસની અંદર ગુણી દઈશું બાળકો. તો જોઈએ 5 ને પહેલા આપણે x સાથે ગુણીએ બાળકો તો 5x અહીંયા ઓછા તો ઓછા કરીશું આપણે. હવે 5 ને 5 સાથે ગુણીએ તો 5 આવે કેટલો થાય બાળકો 25 કેટલા થાય 25 થશે. તો આપણે જોઈએ આ બાજુ જમણી બાજુ 3 ને બાળકો x સાથે ગુણીએ તો કેટલા થાય 3x થાય. 3 ને હવે 3 સાથે ગુણ્યા તો 3 3 9 પરંતુ આપણે માઈનસ હતું શું લખીશું -9 બરાબર. આ રીતે આપણને મળ્યું. હવે શું કરવાનું x x વાળા પદો જોડે લાવવાના, સંખ્યા વાળા પદો જોડે લાવવાના. તો અહીંયા આગળ આપણે 5x આપેલા છે બાળકો, આ 3x બરાબર ની આમાં લખશું તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય. અહીંયા આગળ -9 આપેલા, આ 25 ને હું બરાબર જમણી બાજુ મોકલું તો કેવા થઈ જાય પ્લસ થઈ જશે. કેમ કે અહીંયા માઈનસ છે એ જમણી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ થઈ. 5x માંથી હું 3x બાદ કરું બાળકો તો કેટલા આવે 2x બરાબર. માઈનસ પ્લસ શું થશે બાળકો માઈનસ પ્લસ શું થાય માઈનસ થાય તો બાકી કરવાની બાળકો. 25 માંથી 9 જાય તો કેટલા વધે બાળકો 16 કેટલા વધશે 16 બરાબર. મોટા પ્લસ તો જવાબ પ્લસ જ આવશે બાળકો. આ બે ગુણાકારમાં છે બરાબરની બાજુ જશે તો ભાગાકારમાં જશે બેટા. તો 16 ભાગ્યા કેટલા થશે 2 તો x બરાબર 16 નો 2 વડે ભાગો તો કેટલો જવાબ બાળકો 8 જવાબ મળશે. કેટલો મળશે 8 જવાબ મળશે. તો આ રીતે બાળકો આપણે પ્રશ્ન 3 અહીંયા આગળ સંપૂર્ણ પૂર્ણ કરો. જો તમને બાળકો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો. અને તમને ધોરણ 8 ના કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી હું તમને એક સરળ અને સહજ ભાષામાં સમજાવી શકું. જય હિન્દ બાળકો.